નમસ્કાર મિત્રો, સવાયો ગુજરાતી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે આપણે વિશ્વભરમાં પ્રસરી રહેલ ઘાતક વાયરસ મંકીપોક્સ વિશે ટૂંકમાં માહિતી મેળવીશું। તો સૌપ્રથમ જાણીશું કે મંકીપોક્સ વાયરસ શું છે। મિત્રો, આ રોગ મંકીપોક્સ નામના વાયરસથી ફેલાય છે। તેનું સંક્રમણ કેટલીક હદ સુધી માણસોમાં અછબડા સમાન છે, એટલે કે અછબડા જેવું એનું દેખાવ હોય છે। મંકીપોક્સની શોધ 1958માં વાંદરાઓના એક સમૂહથી થઈ હતી, જેના કારણે મંકીપોક્સ નામ આપવામાં આવ્યું હતું। મંકીપોક્સથી બચવા માટેના મંકીપોક્સથી બચવા શું કરવું જોઈએ? તો મંકીપોક્સની કોઈ ખાસ ટ્રીટમેન્ટ આવી નથી। જે લોકોએ સ્મોલ પોક્સની વેક્સિન લીધી છે તેવા દેશોમાં ઝડપથી ફેલાશે નહીં તેવું તારણ આવ્યું છે। ભારતમાં નહીં આવે એવી શક્યતાઓ છે, પરંતુ તેમ છતાં કેસ કે લક્ષણ જોવા મળશે તો 21 દિવસ આઇસોલેટ રાખવા જોઈએ કોઈપણ વ્યક્તિને, જેથી બીજાના સંપર્કમાં આવે નહીં અને ફેલાય નહીં। જેનેટિક્સ કહેવાય છે એટલા માટે। જાણો શું છે મંકીપોક્સ અને તેને અટકાવવાના ઉપાયો। ક્યાંથી આવ્યો વાયરસ? એટલે કોરોના પણ ચામાચીડિયામાંથી આવ્યો હતો તેવું કહેવાય છે। મંકીપોક્સ પણ જેનેટિક્સ લાગે છે। મંકી અને આફ્રિકાના જંગલમાંથી આવ્યો હોઈ શકે। મંકીપોક્સ વાયરસ અંગે માહિતી આપતા ડૉક્ટર મુકેશ માહેશ્વરીએ જણાવ્યું છે કે આ વાયરસ સ્મોલ પોક્સમાંથી ફેલાતો વાયરસ છે, જે એકબીજાના સંપર્કમાં આવવાથી થઈ રહ્યો છે। તેનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે। કોરોનાની સરખામણીમાં ઘણો ભેદ છે। બંને વાયરસ અલગ પ્રકારના છે। આ વાયરસ કોઈ પણ લંગ્સ અથવા તો અન્ય ભાગમાં કોઈ ખાસ ઇફેક્ટ થતો નથી, જેથી કોરોનાની સરખામણીએ વાયરસ એટલો ગંભીર નથી, પરંતુ મેડિકલ રીતે તેનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે। તો મિત્રો, આજના વિડીયોમાં બસ આટલું જ। ફરી મળીશું એક નવા વિડીયોમાં નવા ટૉપિક સાથે। વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર, કોમેન્ટ અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, અને તમારું મનપસંદ ટૉપિક નીચે કોમેન્ટ સેક્શનમાં ટાઈપ કરી દેજો, જેથી કરીને હું તમારી પસંદના વિડીયોઝ બનાવી શકું।